નમસ્કાર. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ઢોંગી બાબાઓએ ખૂબ ઉપાડો લીધો છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ગામડે ગામડે ભૂવા ધૂણી રહ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરી અંધશ્રદ્ધાની જાળ બિછાવતા આ ભૂવાઓ લાખો રૂપિયાની આસામીમાં રાચી રહ્યા છે. ત્યારે હાલમાં બાબા બાગેશ્વર અને જયંત પંડ્યા સહિત કેટલાક રેશનારિસ્ટો ચર્ચામાં છે અને એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે. જેમાં બાબા બાગેશ્વરનો દરબાર કરતા આયોજકો અને બાબા બાગેશ્વરે કેટલીક ચેલેન્જો સ્વીકારી છે. આ ચેલેન્જમાં મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી અંધશ્રદ્ધા જનજાગૃતિનું કામ કરતા ગુજરાતના પ્રસિદ્ધ રેશનાલિસ્ટ શ્રી જયંતભાઈ પંડ્યાએ એક સરસ વાત કરી છે કે આયોજકોએ મારી ચેલેન્જ ભલે સ્વીકારી હોય, પરંતુ સુરક્ષાના કારણોસર હું કાર્યક્રમમાં જવા માગતો નથી. તેમની વાત બહુ સાચી છે, કારણ કે અંધશ્રદ્ધાનું દૂધ ચલાવતા બાબાઓ અને તેમના જેવા અંધભક્તો આમ પણ એકદમ ખોટા હોય છે. બાબાના અનુયાયીઓ એટલા અંધભક્ત બની ગયા હોય છે કે જ્યારે તે ખોટા પડવા લાગે છે ત્યારે એકદમ ગુસ્સે થઈ અને સાચા માણસ પર હુમલો કરી દેતા હોય છે. અમારી સાથે પણ ઘણી વખત આવા ઢોંગી બાબાઓએ અને ભુવાઓએ અને તેમના અનુયાયીઓએ જ્યારે તેમની બોલતી બંધ થવાનો સમય આવે ત્યારે કેન પ્રકારે એ લોકો પોતાના મળતિયાઓને ઉશ્કેરી અને અમારી સાથે જીભાજોડી તેમજ મારામારી કરવાના ઘટનાઓ પણ અમારી સાથે બનેલી છે. અને જેમ ટોળાને આંખો ના હોય તેમ એ ટોળું હુમલો કરી દેતું હોય છે અને 80% પબ્લિક આવા ધુતારાઓના અને ભુવાઓના પક્ષમાં આવી જાય છે. એટલે ખરેખર જો પૂરતી સુરક્ષા હોય તો જ જયંતભાઈ પંડ્યાને આવા દરબારમાં જવું જોઈએ, નહીં તો ત્યાં પણ આવા અંધભક્તો ત્યાં બેઠા જ હોય છે અને તે લોકો પૂર્વ આયોજિત કાવતરું કરીને જ બેઠા હોય છે. જ્યારે પણ તેમની બોલતી બંધ થવાનો સમય આવે અને તેમની ઇજ્જત આબરૂ દાવ પર મુકાય ત્યારે ઓટોમેટિક ઉશ્કેરાઈ જઈ અમને જાગૃત નાગરિકો પર હુમલો કરી દે છે અને તેમની તંગડી ઊંચી રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે જયંતભાઈ પંડ્યાને જો આયોજક મિત્રો પૂરતો પોલીસ બંદોબસ્ત કે સુરક્ષા આપે તો જ તેમને દરબારમાં જવું જોઈએ. અને તેઓએ જે વાત કરી કે સુરક્ષાના કારણોસર હું જવા માગતો નથી, તે બહુ સારી બાબત કહેવાય. કેમ કે આ બધા અંધભક્તોની ટોળકીઓ, જે ખોટા માણસોની ટોળકીઓ જે ભેળી થાય છે તે હુમલો કરી જ દે છે. તેનો અનુભવ અને જાત અનુભવ છે.